ટાઈગર કોઈ આપણે કોઈ નથી દેવાની. મિત્રો તો આપણે બેવા દે આજના પાંખું આપણે ખોલીને. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવો વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. હાન પડી ગઈ છે ને આપણા કબૂતરને મેં હે ને સવારના હે મિત્રો આમાં આપણે મેકેલા છે. હજી કાલ કબૂતર લાવ્યા એ આમાં મેકેલા છે. સવારે બૈરા કાઢ્યા હતા અને પછી પાછા અંદર મેકી દીધા છે. કારણ કે મીનકીનો એટલો બધો ત્રાસ છે ને મિત્રો વધી ગયો છે ને કે ન પૂછો વાત. એક બચ્ચાને કાલ ઉપાડી લીધું અને આજ છે ને સવારની ટાઈગર વાંહે રખડે છે. પણ હું ટાઈગરને લઈને હે ને વહી ગયો તો વાડીએ. મને ખબર પડી ગઈ હતી ટાઈગરને હે ને આજે મારશે એટલે એને હું ટાઈગરને હું લઈને વી ગયો હતો. અત્યારે હું ઘીરે હોઉં એટલે અત્યારે કંઈ કબૂતરને અડશે નહીં. અને સવારે ગયો તો વાડીએ એટલે ઓલા આપણા ઘરે હજી જોવા આવે સબસ્ક્રાઈબર એને આપણા ભાઈ આ કબૂતરને ખવડાવવા બારા કાઢ્યા હતા. અને હવે હે ને આપણે એને બારા કાઢી નાખી કારણ કે બિચારા ભૂખા થયા છે ને એટલે બારા કાઢી લે. તમને પણ બતાવીએ આપણા કબૂતર. તો પહેલાં તો આ મિત્રો હે ને ખુલતું નથી અને મિત્રો ખોલવું જોઈએ પહેલાં. ખોલી વાળી આપણે બહુ હાર્ડ થઈ ગયું લઈ ગયું છે. અહીંયા બધા પૂર્યા છે કારણ કે મિત્રો હે ને પાંખું બાંધેલી છે અને ડબ્બામાં એક રીશે નહીં, ડબ્બામાં જગ્યા નથી. આપણા ઘરે કબૂતર લેવા છે ને 2-3 ભાઈબંધ આવવાના હતા. કારણ કે આપણે હે ને આમ દઈ નથી દેવાના, એને સેટઅપ છે ને અહીંયા રાખવાના છે. પછી હું થોડાક દી પછી અહીંયા હું લઈ આવીશ એ રીતનું મેં હે ને એને કબૂતર દીધા છે. અને તો અત્યારે આને હે ને બારા કાઢી મૂકી હું આવ્યો તો જાય અહીંયા કંઈ મીનકીનું આવે હું આ બાજુ આવવા દઉં કબૂતર. તો હવે જવા દે બારા હાલે પકડીને બારા કાઢવા જઈશે. એક કાઢ્યું જોડીને આપણે કાઢી લે. હા તું વહી જા. હવે કીને કાઢીએ બચ્ચાને જવા દે. બચ્ચું જોઈ લે ક્યાં ગયું. હા વજા જા. જો કાઢી લીધું એને હલે. મિત્રો આની છે ને થોડીક પાંખ છે ને ભાંગી ગયેલી છે પણ તોય ઉડી કે છે ને હાલ છે. એ પણ પાછું જ ન કરવા આવે છે. હવે વ્યૂ જાય છે આપણું લખવું તો એમને વ્યૂ જવાનું. લે લાલભાઈ અહીં જોઈ લો લાલ કેવો છે. અને જવા દે બહાર આપણે હલવાઈ જતા. પારેલો નથી હું મૂકતો દાદા. હલે વહી જતા હલે વહી ગયો લક્કુ. હાલ લક્કુ હાલ આગો વહી જાત તું. મિત્રો આ લક્કુને આપણે બોલાવી. હાલ લક્કુ હાલ લક્કુ હાલ 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 લક્કુ હાલ હાલ આવા જોઈ લ્યો. લક્કુ ને આપણે હે ને ભૂરી ગોળ હે ને કેવું ન પડે. આ ભૂરી ને લક્કુ બે છે ને એટલા જ એવાયા છે. આ લક્કુ રહે ને એ થોડીક ઝાજી એવાય છે. મને એની તમને હે ને કહાની કહું ને તો આપણે હે ને 7 કબૂતર હતા આના જેવા જો આ થયું ને. આપણે બ્લેક કલરમાં હતા, વ્હાઇટમાં હતા અને એવા 7 જેવા કબૂતર હતા. અને બધાય કબૂતરને મિત્રો હે ને આપણે ટ્રેન કર્યા હતા. છોટુભાઈની વાડીએ છે ને તમે વિડીયો અત્યારે જોયા હોય તો તમને ખબર હશે. આપણે અહીંયા 7 કબૂતર ટ્રેન કર્યા હતા અને એમાંથી એક આ લક્કુ હતું. લક્કુ અને બીજા કેટલાય હતા. અમુકને નજર લાગી ગઈ, અમુક મરી ગયા અને થોડાક જ છે જે છે ને જીવતા રહ્યા હતા. અને આ મિત્રો છે ને બાઇક વાંહે છે ને આપણે આને ઉડાડતા હતા. એવા જ મિત્રો છે ને આ એટલું છે માણાનું બીવે નહીં. એટલે જ મિત્રો છે ને હું અહીંયા ઊભો હતો ને તોય છે ને બહાર એ હાથે વિયાયું હતું. એટલે છે ને એને અત્યારે તો એને ઈંડા મેકે છે એટલે હવે તો એ બાઇક વાંહે ઉડે નહીં. એટલે હવે આપણે છે ને એ કોઈને બાઇક વાંહે ઉડાડતા નથી. એટલે છે ને હવે આપણા કબૂતર નીચે આવશે. પાણી આપણે સાફ કરીને પાણી ભરી મૂકી દઈ એટલે બધા છે ને પાણી પી લે આપણે. પછી તમને છે ને આપણે એવું લાગે ને તો આની અત્યારે પાંખ છોડી નાખી અને પછી આપણે ઉડાડશું બધા કબૂતરને. એકવાર હારે ઉડાડીને પછી
ભેગા થઈ જાય ને તો પછી હે ને આકણ હેવાયા થઈ જાય. એટલે હે ને થોડીક વાર પછી આપણે આની પાંખ છોડશું એવું લાગે ને તો, નગર પછી હે ને 2-3 દી રહેવા દઈશું. કારણ કે એ પહેલાં આપણે લાયા હતા ને કબૂતર તો રહેતા નથી. એ હિતુભાઈની વાડીએ હે ને વિયા જાય છે છોટુભાઈને. અને આ મિત્રો હે ને કબૂતર કીના હે ને એ તમને અમુક લોકોને તો ખબર જ છે, જે પહેલાંના વિડીયો જોતા છે ને એ બધાને ખબર છે કે આ કબૂતર છે ને આપણે હમણાં એક દી આપણે સેટઅપ રિવ્યૂ કરવા ગયા હતા. કીનું આપણે સેટઅપ રિવ્યૂ કરવા ગયા હતા ને છોટુભાઈનું કરવા ગયા હતા. આ એના હે ને આ બધા કબૂતર એના હે. આ નીચે જે રહ્યા ને નીચે રહ્યા એનું હે. આપણે એક ઓલું બ્લેક હાવ છે ને હાવ કોયલો એ ને એક જો વ્હાઈટ બચ્ચું ઉપર જો આખું બંધ કરીને બેઠું, હા એ એક એનું છે. અને ટાઈગર રહ્યું ને ટાઈગર એ મિત્રો આપણા છોટુભાઈનું છે. કારણ કે અહીંયાથી આપણે હે ને બધા કબૂતર હે ને લઈને વિયાયા છે. પણ હવે છોટુભાઈ હે ને ખોટું લાગે તો માફ કરજો. તમને સારું તો લાગે છે ને કોમેન્ટમાં બધાએ કે પેલા છોટુભાઈને કીજો સારું તો લાગે છે ને કોમેન્ટ પર છોટું કરજો. તમારા કબૂતર જો અમારી પાસે હે ને મસ્ત હે ને બધા રખડે છે. ઉપાધિ જેવું છે ને કાંઈ છે નહીં. આપણું ટાઈગર અહીંયા મસ્ત મજાનું છે ને અહીંયા બેઠું છે. એટલે હે ને તમારા કબૂતરને છે ને જરાય છે ને ઉપાધિ કરતા નહીં. અને મારી પાસે છે એટલે સેફ જ હોય. તમને ખબર હોય તેથી છે ને મીનકી છે ને અહીંયા કણીના બચ્ચાને ખવડાવવા હતું એક બચ્ચું છે ને મારી નાખ્યું હતું ને. એટલે છે ને મિત્રો એ માફી માગું હું. કારણ કે છે ને મિત્રો હું સૂતો હતો અને બચ્ચું લઈને વહી ગઈ હતી. મને છે ને કાંઈ ખબર રહી નથી એટલા માટે. અને હવે તો આપણે છે ને મીનકીને નથી આવવા દેતા, અહીંયા રહેવા દઈ. મીના બચ્ચા તો આપણે બહાર છે ને મૂક્યા છે. હવે મીનકીને હું કરું ને કોમેન્ટ હજી તમે બધા છે ને એની કીરી નથી અથવા એને છે ને પકડીને હું મેકી આવવાનો હોઉં. કારણ કે મારીશ તો વળી છે ને પાપ લાગશે એટલા માટે. ખાર તો સડે છે. રોકીને મારી નાખ્યો તો રોકીને એને નથી માર્યો એકવાર. પાણી કબૂતર છે ને મિત્રો આપણે આમ વી ગયા છે પાંખું બાંધેલા. હવે ખબર નહીં નીચે ઉતરશે ને તો વળી છે ને કૂતરા ઝાલેલી છે. એટલે હવે આને નીચે ઉતારી લે આપણે ઓ બાજુ. હલો હા જો આ કંતાણી ઉપર ચડી ગયા. નીચે ઉતરી જાય ને અહીં લપુ અમે દાદા લપુ જ કે તો લઈને આવેલી. ભલે ચાલીએ નીચે ઉતરતો તો આમ જાને મિત્રો કેટલો ઓલો જોતો. એક લપુ અહીં બેઠું છે. ભલે લપુ જોઈ લે બે ગયું. હા હવે ને આપણે અહીં કણ એટલે પણ પકડી લે પાછું જતો. આમ ક્યાં વ્યૂ જાય નહીં. પકડી લે હા એમ આરામથી. હા નહીં આવડે મિત્રો મારે જવું જોઈએ. લાયા છે એ મેં કઈ નહીં આવે ભાઈ બસ. આ નીચે થોડાક નાખ એટલે આવશે. અહીં બસ લઈ અલે હા હવે નીચે વ્યાયા છે ઓલા. હવે મિત્રો 2 દિવસ થઈ ગયા છે તો પાંખું ખોલાય કે રવા દેવાય કોમેન્ટમાં જણાવજો. એવા થઈ જાય છે કે નહીં થાય. જે અહીંથી જો આપણે સેટઅપમાં જો તમને હે ને બતાવી દઉં ને તો જો આમાં હે ને ઉપર જ ચડી જાય. કારણ કે જગ્યા છે ને મિત્રો હે નહીં એટલા માટે. જો આ બધા અહીં બારા રાખડે છે. મુખી ખુદે છે ને મિત્રો રાતે છે ને બારો બેઠો હોય છે. એટલી જગ્યા હે નહીં એટલા માટે કબૂતરને થોડાક આપણે છે ને દઈ દેવાના છે. જો દેવાના એને હે જે પાછા છે ને આપી શકે. અને કોઈ છે ને આગળ ફોન કરતા નહીં કે ભાઈ મને કબૂતર આપો મને આપો. કોઈને જે દેવાના નથી. ખોટા ધક્કા ખાતા નહીં. ભાઈબંધ આપણે છે ને આ સેટઅપ છે ને પડખે ગામ અહીંયાથી લેવા આવે છે તો કોઈ ધક્કું ખોટો ખાતા નહીં. 2 આ દઈ દેવાના છે. જોઈ આ ગુલાટી બાજ છે. એક આ બચ્ચું દઈ દેવાનું છે મિત્રો. અને આ લાલ મિત્રો છે ને ઈંડા નો સીવે ને એટલે આ લાલને છે ને આપણે લીયા દઈ દેવાનો છે એને. અને આની જોડ રહી એને જો આ ઉપર બેઠું એ બેને છે ને દઈ દેવાના છે. પૂરીને આપણે ઈંડા ન મૂકીએ ને તોય આપણે કોઈ નથી દેવાની.
હવે ઈંડા મિત્રો છે ને ફૂટવામાં કે પાકવામાં થોડીક વાર છે. હવે ખાલી બે 3 દીની હવે વાર છે. અને આ મિત્રો કબૂતર જોઈ લો થોડુંક અહીંથી ધોરવું છે. આમ ઉપર ન ચડી જાય, ધ્યાન રાખજે, ઉપર ન ચડી જાય ઓલું લખવું. જો 500 અહીંયા બધા બેસી ગયા છે. હવે થોડીક વાર પછી એને બધાને ઉડાડવા છે. એક જો અહીં બેઠું છે અકડું, અને એક મિત્રો થાંભલે વી ગયું જોઈ લ્યો. એની મિત્રો આપણે 3 દી લગભગ પાંખ બાંધી હતી આપણે. એ નવા કબૂતર 3-4 દી લગભગ. પણ આ તો આપણે બધા ઓલા ફેન્સી તો 2 જ છે આમાંથી. એટલે હેવાયા તો કે થઈ જાય છે ડબ્બાના. આપણે નીચા સેટઅપના હેવાયા કર્યા છે. એ તો આંકડ હેવાયા થઈ જાય છે. આજે બધાને પકડીને ને હવના સેટઅપમાં મેકવા છે. જેનું જ્યાં હોય ને બધાને બબે મૂક્યા. નકા બધા મિત્રો એક કબૂતર એકમાં બેવે તો પછી છે ને હમાય નહીં, બધા કબૂતર હમાય ન શકે. એટલા માટે અંદર છે ને બધાને માનો કે આ 2 બેઠા છે તો જેની જોડી હોય, જોટો હોય, એટલે એને બેને ભેગા મૂકી દેવાના આ રીતે. એટલે છે ને કેટલા આપણી પાસે 20 જેવા કબૂતર છે તો 1 2 3 4 5 6 7 8 9 10 આટલા. અને આ ડબ્બામાં એટલા 10 20 કબૂતર સમાઈ જાય તો બીજા 6 છે 1 2 3 4 5 તે 2 આમાં મૂકી દેવાના. તોય મિત્રો છે ને આપણે આ 2 ખાના ખાલી રહેશે, બધા આરામથી સમાઈ જાય છે. પણ વાંધો અહીંયા છે કે છે ને અમુકને ઈંડા મેકલાય છે ને એ નહીં ઓલા 2 એક જ આ બધા જો ઉડ્યા છે. આને ઉડાડી નાખતો, આ થાંભલે બેઠા એ બધાને ઉડાડી નાખ. આપણો કોયલો કબૂતર મિત્રો કેટલો આકાશે ઉડ્યો જોઈ લ્યો. હવે મિત્રો આ કબૂતર છે ને ઉલાટી આપણે એને છે ને અરે છે ને ઉડાડી દે. ઓલા ઉડે ને હાઈને ઉડાડી દે. આ ઉડી જાય ને એટલે અરે છે ને એને ઉડાડી દેવા છે. અહીંયા એકે બેઠું હોય તો અહીંયા ઉડાડી દઈએ આપણે. અહીંયા એકે છે નહીં એને ઉડાડમાં. અકડાને ઉડાડમાં આને ઉડાડવું હોય કારણ બેઠા એને બધા એ ભાઈ ત્યાં વી આવશે એ ઉડાડતું. આને ઉડાડીને પછી આને નાખી દેવા ઉપર. અલે જો આને ઉડાડું મિત્રો. ગુલાટી મિત્રો જોઈજો ખાઈ જોઈ લો ખાધી. આપણે જોઈએ મિત્રો બીજી ગુલાટી ખાય છે. પવનમાં આવે ને જો ખાધી એ ખાધી નહીં આપણે પવનમાં આવે તો ખાય. હા મિત્રો ગુલાટી છે જો. અને ઘા કરીએ આપણે પણ હેઠું ઉતરી ગયો એટલે નક્કી અધર સડે ને એટલે એ એને ગુલાટી જ ખાય છે. હું અહીંયા બધા વીઆઈ ગયા અહીંથી એકાદો ઉડાડી આવો ને હું તારે બેઠા અહીંયા ઉડાડો એટલે એને બધા એને હરખા ઉડવા મળે. જો બે બ્લેક દઈ દેવાના. અત્યારે ગુલાટી હતા ને એ હા મિત્રો 2 ઈ દઈ દેવાના છે. એક બચ્ચું તાર જોતું છે તો બચ્ચું આ ભાઈ છે ને લઈ જાય છે. અને અંદર બચ્ચું રહ્યું ને એ બચ્ચું છે ને આપણે એને તો ઉછેરશું. જો કોઈને જોતું હોય ને તો એ છે ને લઈ જજો. પણ આને કહું હું તમને મિત્રો કોઈ એને ધક્કો ખાતા નહીં. આ ભાઈબંધ બધા છે ને એ ગામના છે ને લઈ જાય છે. એટલે મારે છે ને જોતા હોય ને તો એ પાછા દઈ શકે. એટલે તમે કોઈ કૃપા કરીને એને ધક્કો ખાતા નહીં, ને એને ધક્કો માથે પડશે. અને આપણું જો સિરાજી હોય પણ બેઠું છે ઈંડા માથે. વ્હાઈટ કબૂતરી જો હવે આવી છે કયું નહીં મુખી જો અહીંયા આટા ફરે છે. જો ઓલા ક્યાંય ગયા પાંખું બાંધેલા અંદર બધા આવી ગયા. 6 કબૂતર હે ન હોય જોવા જાવ અંદર કી ને કાઢે હમણાં કાકા પડી જાય. મેં કીધું કાકા એ ઉડીને હારે થઈ ગયા. આ બધા મિત્રો હજી એક નથી. હા રેડી બધાને લાલ બહુ ખતરનાક જોઈ લો મિત્રો. એ આ લકુ મારે હેવાયું છે જોઈ લ્યો. આ મિત્રો હેવાયું હોય ને પર ચાંચો મારી હા પાંખો બાંધી તો છે ને થોડું ઉડી શકે મિત્રો. તો આપણે બેવા દઈએ. આજે છે ને પાંખું આપણે ખોલવી નથી
કારણ કે હે ને આજ થઈ ગયો બીજો દિવસ જ છે એટલે બીજા દિવસમાં હે ને બધું રખડી લીધું છે એટલે હે ને હવે કાલ આપણે એવું લાગે તો કોમેન્ટ બધા કરી નાખજો તો કાલ બધા હે ને આપણે આને પાંખું ખોલી નાખશું. અત્યારે જો આપણે મૂકી દઈએ અહીંયા જોડી કેટલાની છે ને મિત્રો જો જણાવી દો. આ બેની જોડી છે અને આની ટ્રિપલ જોડી છે અને આ એક આ લકુનું બચ્ચું છે એવું છે. આમાં વાયલા જાય બાર આપણે બાયણું કરી દઈ બંધ. અને મિત્રો હવે છે ને મીનકી મિત્રો હવે એને આપણે પકડવાની છે. હાથમાં આવે ને તો મીનકી આપણે પકડી લેવાની છે. હમણાં બેઠી છે તો પેલા બંધ કરી અને પછી હેલા જાય. હાથમાં આવશે કે નહીં આવે બધે કોમેન્ટમાં છે ને જણાવજો. પકડી તો આ જેને લેવાની જ છે તો આપણે પેલા બંધ કરી દઈએ. આપણે છે ને આપણે કાલના વિડીયોમાં કીધું હતું કે મીનકીનું આપણે શું કરવું જોઈએ અને અત્યારે એ ઘરે હતી મીનકી પણ મિત્રો હે ને આપણે મરાય નહીં કારણ કે આપણે મારીને તો પાછું આપણને હે ને પાપ લાગે. થવાનું હતું એ થઈ ગયું. પછી હે ને 2 બચ્ચાને હું હે ને મેકી આવ્યો હોઉં આમ બહાર મેકી આવ્યો હોઉં ગામમાં જ્યાં ખાઈ એવું ને ઘર ને એવું હતું અહીંયા મેકી આવ્યો છું. અને મીનકી હજી હાથમાં આવી નથી. મીનકી હાથમાં આવે ને એટલે એને જે જગ્યાએ એના બચ્ચા મેક્યા ને એ જગ્યાએ મીનકીને હે ને મેકી દેવાની છે. લગભગ હે ને બચ્ચા મિત્રો હે ને પાછા આપણા ઘીરે લઈને વિયાવી છે એટલા માટે મીનકીને આપણે પાછી પૂરીને મેકી દેવાની છે. મારવાની આપણે નથી. બપોરે આપણા ભાઈબંધ રહ્યા ને ધોકા લઈને ઊભા હતા પણ હે ને મેં એને ના પાડી. મેં કીધું આપણે હે ને મારવી નથી. મારશું તો હે ને આપણને પાપ લાગશે એટલા માટે હે ને પછી મેં રવા દીધી. અને એક બીજા ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ કબૂતરની પાંખો હે ને કેટલા દિવસ એને બાંધવી જોઈએ અને કેટલા દિવસ ન બાંધવી જોઈએ. તો ભાઈ તમારે જેવું તમે નવું સેટઅપ બનાવતા હોય પહેલી જ વખત જો તમે કબૂતર રાખતા હોય તો કબૂતરની પાંખું છે ને તમારે જો કે શરૂઆતમાં ગમે એ માણસ શોખ હોય ને કબૂતર રાખે તો શરૂઆતમાં એને 3-4 કબૂતર તો એના હે ને મરી જ જાય કારણ કે મીનકી એને એમ લાગે કે ઘેરે કોઈ દી આવતી નથી એટલે આજે નહીં આવે. એટલે તમે કબૂતર જેવા કબૂતર લાવશો ને તરત એને મીનકી હેવાય થઈ જાય છે તમારા કબૂતર ભરીને. પછી 1-2 કબૂતર તમારા પકડી લી છે. જો તમારી હરખી સાચવણી છે ને તો નહીં પકડાય. જો કબૂતરને રાતે હે ને ડબ્બામાં બંધ કરી દેવાના. સેટઅપ તમારે હોય ત્યાં બંધ કરી દેવાના. અને રહી વાત કેટલા દિવસમાં પાંખું ખોલવાની તો તમારે એવાય આમ ડબ્બા સામે આમ ઉડતા હોય પાંખું બાંધીને જો ડબ્બા સામે જોઈને ઉડતા હોય ને તો તમારે 2-3 દી હે ને બાંધી રાખવાની. અને જો એ હેવાયા ન થાય એવા તમને એવું લાગતું હોય કે હેવાયા આપણા કબૂતર નહીં થાય તો વળી હે ને 5 દી હે ને એ કબૂતરને ખવડાવવાનું ને પછી પાછા સેટઅપ ઉપર ચડાવી દેવાના. અને પછી પાછા જ્યારે ખવડાવો ને ત્યારે તેને નીચે ઉતારવાના. ત્યાં લગી હે ને સેટઅપને બંધ રાખવાનું. આપણે જે મોરપીસ ને અમેરિકન ને મુખી ને બધા કબૂતર હતા ને સિરાજી એ બધા આપણે એમ જ કર્યું હતું. 5 દી લગી આપણે એને પાંખ બાંધી રાખી હતી એટલા માટે હેવાયા થઈ ગયા હતા. અત્યારે મિત્રો આપણે ક્યાંય હે ને કંઈ કબૂતર જાતા નથી. અને આ છોટુભાઈના કબૂતર રહ્યા ને એની ક્યારે પાંખું ખોલવાની છે એ તમને હે ને જણાવી દઉં. તો 2 દિવસ આપણે થઈ ગયા હે પાંખું બાંધીને એના 2 દિવસ થઈ ગયા છે. એટલે હવે કાલ હે ને મિત્રો એમ થાય કે કબૂતરને હવે સેટઅપ ઉપર જવું છે તો આપણે હે ને પાંખું કાલના વિડીયોમાં હે ને આપણે બધા કબૂતરની પાંખું આપણે ખોલી નાખશું. એટલા માટે હે ને કાલનો વિડીયો હે ને જોવાનો ભૂલતા નહીં. અને બીજી રહી વાત કે આ બધા કબૂતર લગભગ મેં કીધું તો આ છોટુભાઈના વાડીએથી આપણે હે ને બધા કબૂતર લાવેલ છે. કારણ કે અહીંયા આવે હે ને મિત્રો હવે તમે એમ કહેશો કે અહીંયા આવે હે ને કેટલા કબૂતર છે તો મિત્રો અહીંયા આવે હે ને એકેય કબૂતર આપણું અહીંયા આપણું નહીં પણ છોટુભાઈનું અહીંયા એકેય કબૂતર છે નહીં. બધા જેટલા હતા ને એ બધા આપણે હે ને આપણને દઈ દીધા છે સાચવવા હાટું. સાચવવા એટલે હવે એ માગે તો દેવાના બાકી આપણા ઘરે ખાઈ પી અને રહે. અને કબૂતર આપણે હે ને બ્લેક જે આપણે 2 કબૂતર ગુલાટી બાજ રહ્યા ને એ આપણે દઈ દેવાના છે કારણ કે સેટઅપમાં હે ને જગ્યા મિત્રો હે ને ઓછી છે અને સેટઅપ હે ને નવું બનાવવું જોઈએ. અને બીજા ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમારું સેટઅપ રહ્યું ને એ થોડુંક નમી ગયું છે એને સીધું કરો. તો ભાઈ ચોક્કસથી હે ને આપણે એને સીધું કરી નાખશું ને એવું લાગશે તો આપણે ન્યૂ સેટઅપ છે ને
બનાવી નાખશું. જો સરખું થાય તો ભલે, બાકી નવું સેટઅપ બનાવી નાખશું. અને બીજા ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ 25 કિલોમીટરથી હે ને કબૂતરને ઉડાડો. તો કાલના વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. આપણે કાલનો વિડીયો સ્પેશિયલ એના માટે બનાવશું. એક તો પગ કબૂતર પાંખની ખોલી નાખશું અને 25 કિલોમીટરથી દૂર આપણે કબૂતરને ઉડાડશું. તો કાલનો વિડીયો મિત્રો જોવાનું ભૂલતા નહીં. આજનો વ્લોગ કેવો તમને લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો. હું મળું તમને કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.